હલો, કેમ છો? ભજીયાની વાત આવે એટલે કોઈને તીખા ભાવે, કોઈને મોળા ભાવે, કોઈને ક્રિસ્પી ભાવે, કોઈને પોચા ભાવે, કોઈને આઉટર ક્રિસ્પી ઇનર સોફ્ટ ભાવે અને કોઈકને તો પર્ટિક્યુલર આ જ ભજીયા ભાવે. તો આજે આપણે જોઈશું સરસ મજાના મિર્ચી વડા. 2 બોઇલ્ડ બટાકાને આ રીતે હાથથી સ્મેશ કરી લઈએ. એની અંદર બેઝિક સ્ટેપલ મસાલા જેમ કે હળદર, મરચું, આમચૂર પાવડર અને ગરમ મસાલો ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર ઉમેરીશું. હાથથી સરસ રીતે આ માવો કે સ્ટફિંગ મિક્સ કરી લઈએ. આવા જાડા લીલા રંગના જે મરચાં આવે છે એ લઈશું. કડક મરચાં લેવાના છે, એને કટ કરી અંદરથી નીકળે એટલા સીડ્સ કાઢી લેવાના છે. જે સ્ટફિંગ તૈયાર કર્યું છે બટાકાનું એની અંદર સ્ટફ કરી દઈશું. બેટર બનાવવા માટે એઝ યુઝ્યુઅલ બેસન, ચપટી હિંગ, મીઠું અને જરૂર પ્રમાણે પાણી લઈ એનું આ રીતે ડ્રૂપિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર બનાવી દઈએ. એટ લાસ્ટ ચપટી સોડા અને લીંબુનો રસ ઉમેરી હળવા હાથે મિક્સ કરી લઈએ. તળવા માટે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલને ગરમ કરવા મૂકીશું. સરસ રીતે મરચાં ડીપ થાય ને એટલા માટે બેટરને આપણે આ રીતે ગ્લાસમાં લઈ લઈશું અને સ્ટફ કરેલા મરચાંને ડીપ કરી બેટરમાં ગરમા ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીશું. ભજીયા કે પકોડાને તળાતા જોવા ને એ પણ એક સરસ મજાની નોસ્ટાલ્જિક ઇફેક્ટ છે. ગરમા ગરમ મિર્ચી વડા તૈયાર છે.